શ્રી પાટણવાડા પરગણા વચલા વિભાગ લીંબાચિયા મંડળ સુરતનો 17મો સ્નેહમિલન કાર્યક્રમ તેમજ નોટબુક વિતરણ કાર્યક્રમ કતારગામના કોમ્યુનિટી હોલમાં યોજવામાં આવતા સમાજના મહાનુભાવો કાર્યક્રમને સફળ બનાવવા માટે ઉપસ્થિત રહેવા પામ્યા હતા। શ્રી લીંબચ માતાની અસીમ કૃપાથી શ્રી પાટણવાડા પરગણા વચલા વિભાગ લીંબાચિયા મંડળ સુરત દ્વારા 17મો સ્નેહમિલન કાર્યક્રમ તેમજ નોટબુક વિતરણ કાર્યક્રમ તારીખ 27મી જૂન 2026ને શનિવારના રોજ સુરત શહેરના વસ્તાદેવડી કતારગામ સ્થિત કોમ્યુનિટી હોલ ખાતે યોજવામાં આવ્યો હતો, જેમાં સમાજના નાનેરાથી લઈને મોટેરા સુધીના તમામ લોકો ઉપસ્થિત રહેવા પામ્યા હતા। કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો, સાથે સુરતમાં વસતા વચલા વિભાગની 62 ગામની દીકરીઓના હરખના તેડા પણ યોજાયા હતા। આ કાર્યક્રમમાં મુખ્ય નર્મદા માંડી ડૉક્ટર જયેન્દ્રભાઈ, પ્રફુલભાઈ પારેખ, ચંદુભાઈ નાઈ, વિપુલભાઈ, નિલેશભાઈ પારેખ, વિષ્ણુભાઈ લીંબાચા, પ્રકાશભાઈ નાઈ સહિતના અનેકો સમાજના મહાનુભાવો ઉપસ્થિત રહેવા પામ્યા હતા। સમાજને સાચી દિશા પર લઈ જનારા 4મી ગુણા પુષ્પા ચાંગણીએ લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા। કાર્યક્રમમાં સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો અને 4 ચાંદ કાર્યક્રમને લગાવવામાં આવ્યા હતા। સાથે સમાજના પ્રમુખ કનુભાઈ લીંબાચાએ અને તેમની ટીમે કાર્યક્રમને સફળ બનાવવા માટે ભારે મહેનત પણ કરી હતી। નમસ્કાર દર્શક મિત્રો, શ્રી પાટણવાડા પરગણા વચલા વિભાગ સુરત દ્વારા કતારગામના કોમ્યુનિટી હોલની અંદર સ્નેહમિલન તેમજ તેજસ્વી તાલનો ઇનામ વિતરણનો કાર્યક્રમ અહીંયા યોજવામાં આવ્યો છે। સમાજના નાનેથી લઈને મોટેરા સુધીના મહાનુભાવ ઉપસ્થિત છે। આપણે મળીએ પ્રમુખ શ્રી કનુભાઈ લીંબાચિયાને। જી નમસ્કાર કનુભાઈ, કેટલામો સ્નેહમિલન છે? જે આ મારો પાટણવાડા પરગણા વચલા વિભાગનો એક 17મો કાર્યક્રમ છે। એમાં સૌથી મોટો કાર્ય હરખના તેડા જે મારી દીકરીઓ છે, જે મારી બહેનો છે, એમનો આજે ખૂબ સુંદર કાર્યક્રમ હતો અને એ બહેનો આજે જે ખુશી ભેટ મેળવીને એટલી ખુશી મોકલી છે કે ન પૂછો વાત। જે મારી દીકરીઓના 155 દીકરીઓને મારી આજે દરેક સમાજમાંથી બોલાવી છે। આજે મારી જે દરેક વચલા વિભાગની જે દીકરીઓ છે, જે મારી બહેનો છે, એ અહીંયા વધારી અને બહુ સરસ એમનો ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે બીજી વાર બી મારી દીકરીઓને અહીંયા બોલાવવાનો પ્રસંગ આવે અને જે આ જે પ્રસંગ છે તે આજે જે ખુશી ભેટના દાતા જે ચંદુભાઈ કેસરીવાળા હતા અને જે ભોજનદાતા જે માડી જય મેરડી માતા જે હતા એની નર્મદા માડી હતા। અને આ પ્રોગ્રામો અમે જે સંજયભાઈ, સંદીપભાઈ, અનમોલભાઈ દરેક લોકોનું આજે બહુ સરસ આયોજન કર્યું। ધનંજયભાઈ, ડેરાસરવાળા સંદીપભાઈ, આ બધા જ લોકોએ આયોજન ખૂબ સરસ કર્યું છે। અને આજે ઓછામાં ઓછી 800થી વધુ વહીકીતો અમારા જે વધારે છે અને જમણવાર એક સાથે ભોજન સમારંભ લીધો। સાથે જે જગદીશભાઈ જે ડેરવાળાએ જે કામ કર્યું છે એવું તો કોઈ જ ન કરી શકે। આજે અનમોલભાઈ અને મારા હર્ષ એ લોકોએ ખૂબ કામ કર્યું છે। આજે આપનું નામ? મારું નામ યોગરાજ પારેખ છે। આ શું કરો યોગરાજ? હું હજુ એક સ્ટુડન્ટ છું। મેં નીટની પરીક્ષા આપી છે અને હવે હું MBBSની અંદર એડમિશન લેવાનો છું। મારો આ સમાજ વિશે હું એ કહેવા માગીશ કે અહીંયા આગળ અત્યારે હું એક નાની જનરેશનનો છોકરો છું, અત્યારે નવી જે જનરેશન છે એનો છોકરો છું। હું અત્યારે એ કહીશ કે મોબાઈલના જમાનામાં આપણે રહીએ છીએ એક ઘરની અંદર, બટ આપણે એકબીજાને જાણતા નથી। તો આવી રીતના જે પ્રસંગ કરીએ છીએ આપણે એની અંદર સંમેલનની અંદર આપણે એકબીજાને મળીએ છીએ, જેનાથી આપણે એકબીજાના સુખ દુઃખને વાતો કરીએ, જેનાથી આપણે એકબીજાના મન હળવા થાય છે। તો હાજી મારા હા, અમારો સમાજ છે વટલો ગોળ સમાજ છે। હું વટલાગોળનો આભાર માનું છું। દીકરીઓનું સ્વાગત કર્યું। ખરેખર વટલાગોળના ભાઈઓ, કનુભાઈ, સભ્યો, મંત્રીઓ સર્વને હું ધન્યવાદ આપું છું કે આપણા વટલાગોળનું કાર્ય સિદ્ધ થવું જોઈએ। અને એક પછી એ લોકોએ કીધું કે સુરત જિલ્લાની અંદર લીંબોચવાનું મંદિર થવું જોઈએ, તો એ મંદિરમાં સર્વને સદભાગી બનવા માટે હું આશીષ રાખું છું। તો આભાર। શ્રી પાટણવાડા પરગ્રામના નિરૂપાબેન બોલું છું, વચલા વિભાગમાં બહેનો માટે હરખના તેડા છે। શ્રી પ્રમુખ કનુભાઈ લીંબાચિયાએ બહુ ખૂબ સારું કાર્ય કર્યું છે અને આગળ વધે અને આપણો સમાજ ખૂબ ખૂબ તરક્કી કરે અને લીંબોચમાના મંદિર માટે આગળ પડતા બધા યોગ્ય દાન ફરજિયાત આપે। હાજી, આપનું નામ? મારું નામ અશ્વિનભાઈ બાબુલાલ પારેખ છે। હું કનુભાઈ જે વચલા વિભાગના આમંત્રણને માન આપીને અહીંયા કાર્યક્રમમાં ઉપસ્થિત થયો। કાર્યક્રમ બહુ સરસ રહ્યો। પબ્લિકનો સાથ ને સહકાર, દાતાઓનો બી બહુ સારો એવો સહકાર મળ્યો છે।
અને પ્રોગ્રામ ફૂલ સફળ થયેલો છે. અને અમે અહીંયા જ્યારે અમારા સમાજનું એક કુળદેવીનું મંદિર સુરત ખાતે બનાવવાનું જે અભિયાન અમે ઉપાડ્યું એ અહીંયા જાહેર કર્યું કે ભાઈ આપણું કામ હવે ધીરે ધીરે જમીન લઈને અમે મંદિરની પ્રતિષ્ઠા હાથે બધી તૈયારીઓમાં લાગી ગયા છે. તો અમને અહીંયા 5 જ મિનિટમાં સારું એવું દાન અહીંયાથી મળેલું છે. આપનું નામ? મારું નામ રાજેશ કુમાર કાંતિલાલ નાઈ છે. હું પાટણવાડા પરગણા વતલા વિભાગ નાઈ સમાજનો પ્રમુખ છું. અને દીકરીઓના તેડા તે એની અંદર જે લોકોનો જે સત્કાર મળ્યો એ ખૂબ વખાણવા લાયક છે. અને તમારા ચહેરા પર ખૂબ જ ખુશી દેખાઈ રહી છે આજના કાર્યક્રમ ખુશી તો હોય જ ને. આજે તો વચલા વિભાગની 62 ગામની દીકરીઓના હડકના તેડા હતા. આજે સ્નેહ મિલન કાર્યક્રમ 17મો શ્રી પાટણવાડા પરગણા વચલા વિભાગ સુરત મંડળ દ્વારા ખૂબ જ સુંદર આયોજન થયું. અમારા દાતાશ્રીઓની ખૂબ જ સપોર્ટ રહ્યો. મહેન્દ્રભાઈ, અશ્વિનભાઈ, પૂજ્ય નર્મદા માળી, ચેતનભાઈ, વિપુલભાઈ, અમારા વચલા વિભાગ કેળવણી મંડળના પ્રમુખ શ્રી રાજેશભાઈ, સુનિલભાઈ, હસમુખભાઈ કેસરી અને ખૂબ જ એ લોકો પધાર્યા. ખૂબ જ અમને લાગણી અનુભવાય છે અને વચલા વિભાગની ખૂબ પ્રગતિ થાય એવી મા લીંબચ પાસે પ્રાર્થના. જય લીંબચ, જય લીંબચ, જય લીંબચ. મિત્રો, આ હતા શ્રી પાટણવાડા પરગણા વચલા વિભાગના હોદ્દેદારો સહિત બહેનો તેમજ મોટી સંખ્યામાં અહીંના સમાજના ઉત્કૃષ્ટ જે લોકો છે તેઓ કહી રહ્યા છે કે આગામી દિવસોની અંદર લીંબચમાનું મંદિર બનાવવાનું છે, તે માટે દાનનો પ્રભાવ આપવો જોઈએ. જી 10 ચેનલમાંનું પ્રકાશવાળા કેમેરા વિજય મકવાણા સાથે કતારગામ, સુરત.